નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા તાલુકાના કુંજડા ગામ ખાતે હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંજડા ગામ નજીક રાઘવદાસ બાપુનો આશ્રમ આવેલો છે। અહીં અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન ગામ લોકોના સહયોગથી કરવામાં આવે છે। રાઘવદાસ બાપુ સેવાભાવી છે અને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે। થોડા સમય પહેલા જ રાઘવદાસ બાપુને એક એવો વિચાર આવેલ કે અહીંથી અયોધ્યા જવું છે, જેથી તેઓ થોડા દિવસ સમય પહેલા અહીંથી દડતા દડતા અયોધ્યા જવા માટે રવાના થયા છે। ત્યારે આજે હનુમાન જયંતી હોય અહીં ગામ લોકો દ્વારા હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન જયંતી નિમિત્તે અહીં ભોજન પ્રસાદ, મહાઆરતી સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો। સમ્રાટ સમાચાર તળાજા। હું તો બોલો ભાઈ, કોનો આશ્રમ છે? રાઘવદાસ બાપુનો? જી સાહેબ। હા, રાઘવદાસ બાપુનો આશ્રમ છે એમ ને? હા, રાઘવદાસ બાપુ અત્યારે ક્યાં? અયોધ્યા દંડવટ કરતા કરતા જાય છે, બરાબર? આસપાસ પહોંચવા આવ્યા છે। હા જી। અને આ આશ્રમ પંખીઘર આશ્રમ તરીકે નામ આપ્યું છે। હા। અને કુંડળા ગામની અંદર ડુંગરની અંદર મોદામ કરીને પ્રખ્યાત કેરીઓ છે। ત્યાં જંગલ છે મોટું જબર। ત્યાં જાનવરો આ તે બધા ફરતા મુકતા ફરતા મટી ફરતા હોય છતાં રાઘવજી બાપુ એ એકલા અહીં રહે છે। અને એમને એવી ઈચ્છા થઈ ગઈ કે મારે ડરતા ડરતા અયોધ્યા જવું છે। હા બોલો બીજું। હા, તો અત્યારે એ ક્યાંથી ડરતા ડરતા જાય છે? અત્યારે ગોધરા લગભગ પહોંચવા આવ્યા છે। હા, તો બગડાણાથી જાય છે ને ડરતા ડરતા? એ કુંડળાથી બગડાણા ગયા અને બગડાણાથી ડરતા ડરતા ગોધરા વાયા ગોધરા કર્યું અને અયોધ્યા જઈ રહ્યા છે। બરાબર। શરૂ અંદાજિત 4 મહિના થઈ ગયા છે? 3 મહિના થયા। બરાબર બરાબર। તો આજે હનુમાન દાદાની જયંતી છે, બરાબર? આજે હનુમાન જયંતી છે અને બધાય બોલો ભાઈ, જય હનુમાન દાદા, જય બજરંગબલી। દાદાના આશીર્વાદ લીધા છે અમને અને ડરતા ડરતા બગદાણાથી અમને શરૂઆત કરી છે। ગોધરાની આસપાસ પહોંચી ગયા છે, અયોધ્યા પહોંચશે। અત્યારે હાલ બાપુ અહીં આ સ્થળ પર નથી। બાપુ અત્યારે ત્યાં અયોધ્યાના રૂટ પર છે અને અમે ગામજનોએ આ બધી વસ્તુ જે કઈ કરવાની અહીંયા થઈ એ ગામજનોએ કરી અને ગામની અંદર સાજ પડાવ્યો છે। ઓછામાં ઓછા 500 થી 700 માણસનું રસોડું બનાવ્યું છે અમે અને બધા પ્રસાદ લેવા બધા ગામને વિનંતી કરી છે। બટુક ભોજન રાખ્યું છે, ગામના નિશાળિયાને બધાને બોલાવે છે। ભજન કીર્તન અત્યારે ચાલુ છે અને બહુ સારી રીતે ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ। હનુમાન જયંતી નિમિત્તે સરસ સરસ। તો હવે પછી આપણે બાળકોને અને જે પ્રસાદ વિતરણ છે એમનું ઓલું કરીએ।